વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીએ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વગાડશે. ગીર પર જાતીય હુમલો કરવાના કેસમાં વાર્તાકાર શ્રવણદાસ મહારાજની ધરપકડ. ઓપ્પો ઇન્ડિયાએ એઆઈ પ્રોટેક્ટ કેમેરા, પ્યોર ટોન ટેકનોલોજી અને પોપ આઉટ ધરાવતી નવી રેનો 15 સિરીઝ સાથે ટ્રાવેલ ફોટોગ્રાફીને ઉચ્ચ સ્તર પર પહોંચાડી. શાહરૂખ ખાન જોય એવોર્ડ્સ માટે પહોંચ્યા, તેમની ભવ્ય એન્ટ્રીનો વીડિયો શેર કર્યો. નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, નામાંકન પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવક બન્યા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમય બદલાયો છે, હવે સમાજ પણ બદલવા માંગે છે. વ્યક્તિ નહીં, વિચાર બદલાશે તો સમાજ બદલાશે. દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી શિયાળાથી થોડી રાહત મળી રહી છે. સોનમર્ગ ખીણમાં સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે. અમર્યાદિત નવા ભારત માટે થમ્સઅપ તેના આઇકોનિક વિઝ્યુઅલ વિશ્વની પુનઃકલ્પના કરે છે. બંગાળ ચૂંટણી પંચને તાર્કિક વિસંગતતાઓ ધરાવતા મતદારોના નામ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો. કૃતિ સેનન કથિત બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે પોઝ આપે છે. નુપુર પ્રશ્ન પૂછે છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.